વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે હું તમને પાપડીની રેસીપી આપવાની છું. તો મારી પાસે આ એનો જારો છે. હું જારામાં તમને કરીને દેખાડીશ. મેં એની માટે એક બોલ ચણાનો લોટ જે બહારથી હું તૈયાર લઈ આવી છું. એક વખત મેં ઘરના લોટથી કરેલા. હવે તમને આ બહારના લોટની રેસીપી આપવાની છું. મેં આ 1/4 કપ જેટલું પાણી લીધું છે અને આમાં હું બધું મિક્સ કરીશ. આમ 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા છે અને 1/4 ટીસ્પૂન જેટલું મીઠું છે, કારણ કે આપણે આમાં બેકિંગ સોડામાં પણ થોડુંક મીઠું આવે છે. અને આમાં આપણે એક કપમાં આ આપણે પાપડ ખાર, મીઠું અને બધું મિક્સ કરી અને પાણી નાખવાનું. આપણે હવે 1 ટેબલ સ્પૂન જેટલું આમાં પાણી નાખી અને આને હલાવી નાખશું. તો તમે જોઈ શકો છો કે મેં આ મિક્સચર તૈયાર કરી લીધું છે. આ હું એને બધું જ મિક્સ કરી દઈશ અને પછી આપણે એક વાસણમાં ચણાનો લોટ લઈ અને પછી એમાં આપણે 1 વાટકો આપણે ચણાનો લોટ લઈ લીધો છે અને પછી આપણે પછી એમાં હું 1.5 ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશ. તેલ નાખી દીધું છે. હવે હું આમાં આ મિશ્રણને નાખી દઈશ ને જોઈતા પ્રમાણમાં આમાં પાણી નાખીશ. અને જે આપણે બેકિંગ સોડા અને મીઠાનું મેં આમાં પાણી નાખી દીધું છે. મેં તેલનું પણ મોણ નાખી દીધું છે. હવે હું આને એકદમ સ્મૂથ કરીશ. તો આનો કલર ચેન્જ થશે એટલી હું એને એકદમ જ એનું સ્મૂથ ડો તૈયાર કરી લઈશ. ને આપણે આ ચણાનો લોટ બહુ જ હાથમાં ચીપકે છે અને આમાં મોણનું પ્રમાણ ઓછું હોય છે એટલે તો તમે જોઈ શકો છો કે આપણે એકદમ કલર ચેન્જ થઈ જાય અને એકદમ સફેદ થઈ જાય ત્યાં સુધી આપણે એને સ્મૂથ કરશું. તમે જોઈ શકો છો કે આપણે આખા લોટનો કલર ચેન્જ થઈ ગયો છે. હવે હું આમાં પાપડીનો જારો રાખી અને આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. તો હું આમાં જોઈ લઈશ અને એવી રીતે તમને દેખાડી દઈશ. ને આપણો લોટનો કલર ચેન્જ થઈ ગયો છે અને એકદમ જ હલકો લોટ થઈ ગયો છે. આગળ આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે ને મેં આ જારો પણ મૂકી દીધો છે. હવે હું એને ધીરેથી એની ઉપર ગાંઠિયા પાડીશ. જોઈ શકો છો કે આપણે આ બહારના લોટની પાપડી બહુ જ સરસ પડી છે અને આપણે એને હજી થોડીક થવા દઈશું અને પછી એને કાઢી અને પાછી આપણે બીજું નાખશું. તો તમે જોઈ શકો છો કે આપણી આ બહુ સરસ પાપડી થઈ ગઈ છે અને બહુ ફરક નથી પડતો. મારા ખ્યાલથી બહારના લોટથી વધારે થોડીક સારી થાય છે. તો તમે આને ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી નવી રેસીપીને જોવા માટે મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને તમારે જો કોઈ પણ નવી રેસીપી સામગ્રીની અથવા કાંદા લસણ વગરની જો જોવી હોય તો મને જરૂરથી મેસેજ મોકલજો. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સી યુ ટુમોરો.